તબિયત બહુ સારી હો. કેમ કરતા પડી ગયા હતા? વખતથી ચૂકાઈ ગયું ભાઈ. અરે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જઈશું. તો આજે અમે આવી ગયા છીએ જંગલમાં એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા માટે. અને અત્યારે જે જંગલનો વ્યૂ હોય ને યાર, બેસ્ટ કહી શકું. મારે જરાય નાનો પાડી શકું. મારે રોહિત શેતાન કેમેરામેન તરીકે. અને અત્યારે જે જંગલનો વ્યૂ છે ને, કાતિલ. કારણ કે જો બધું હરવું થઈ જાય ને ઘાસ ને, પછી આનો જે વ્યૂ આવે, કારણ કે અમે વરસાદ થયા પછી જો કહી શકું ને, બસ આ બધું હરિયાળી થયું ને પછી પહેલું શૂટ કરવાનું પહેલી વખતે અમે જઈએ છીએ. અહીંયા કેવું વ્યૂ છે કેવું નહીં અમને ખબર નથી, પણ અંદર જઈને જોવાની એટલી તો ખબર છે કે મજા જ આવી જાય. અને જે આ વાતાવરણમાં જો વરસાદ જેવું વાતાવરણ છે, જોઈએ તો બધું વાદળા જોઈએ તો હવા વાતાવરણની અંદર કારણ કે એટલો તડકો ન લાગે ને, જે વિડીયો શૂટ કરવાની જે મજા આવે ને અલગ જ મજા આવે. તો હવે આમાં ખામી બીજી કાંઈ નથી, ખામી છે ખાલી તમારી. તમે સપોર્ટ કરો, વિડીયો જોવો, આખો વિડીયોને શેર કરો ને મજા લ્યો યાર. બીજું કાંઈ કરવાનું નથી તમારે. તમે મજા લ્યો, શેર કરો ને સપોર્ટ કરો, બસ. બીજું આપણે કાંઈ નથી જોતું તમારી પાસેથી. એક સબસ્ક્રાઈબ કરી નાખો, મસ્ત મજાનું. સબસ્ક્રાઈબના કાંઈ રૂપિયા થતા નથી, સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો અમે હવે આગળ જઈએ વિડીયો તરફ. ફાઇનલી મિત્રો 1 કલાક સુધી વિડીયો બનાવ્યો, 1.5 કલાક થઈ ગઈ. વચ્ચેનો ટાઈમ ખાલી કાઢી નાખીએ ને, અને અવળો ખાડો થયો. ખાલી 1 કલાકમાં અવળો ખાડો થયો. અને આને આટલા રમતું પૂજે જોઈ લે. એક ખાડામાંથી બીજા ખાડામાં પાણી પુગાણે પૂછશે કરીએ ટ્રાય. અલા મોટી લાકડી ભાઈ, અને ઓ અખતરા કરે. નદી બનાવી, નદી. और काफ़ी यार बहुत ही गहरा બોલાતું નથી, એટલા થાકી ગયા છે. એમ કાંઈ ઘટે નહીં. એવા ઘરે જઈને આવું છે, નાય પછી આવું દુકાને જવા છે. અને ભાઈએ જો પાણી ચાલુ કરી દીધું નદીનું. આપણે છે ને હાથ અહીંયા થોડુંક ક્લીન કરતા જઈએ. હાલો, આરામથી પાણી ભૂગી ગયો. પણ વાહ, આખું નહીં ભરાય યાર, પાણી થોડુંક જ છે આમાં. એવું છે? હા. આવું કામકાજ હાઈલે રાખ્યું યાર. આમાં આપણે બીજું તો કાંઈ જો નથી કરી શકતા. કામ હાલે છે ને, જો આખો ભરાઈ રહ્યા. અને અવાજ વિડીયો યાર તમને જોવા ગમતા હોય તો તમે સબસ્ક્રાઈબ કાં નથી કરતા? ગાય સબસ્ક્રાઈબ કરી નાખો યાર. ક્યાં રૂપિયા લાગે છે? એવડી મહેનત કરીએ છીએ તો કાંઈક તો યાર અમને પાછળ મળવું જોઈએ ને, કેમ થવું જોઈએ કે નહીં યાર. થયું. હાલો ઘરે જાય ને, ઘરે જઈને પછી તમને મળવું પાછું. ફાઇનલી મિત્રો જો આપણે બપોરે વિડીયો શૂટ કરી લીધો ને, મહેન્દ્રભાઈ પડી ગયા હતા એટલે આપણે ખબર કાઢવા આવ્યા છે. કાલ રાતે આવ્યા હતા, કાલ રાતના એડમિટ છે. શું કહેવાય કે આજે અત્યારે એમ થયું કે હવે પાછા આપણે ખબર કાઢી આવીએ એકવારને. જો અત્યારે એ પૂતા છે. તો કેમ શું કહે તબિયત? હવે તબિયત બહુ સારી હો. નથી ને વાંધો? બહુ કોઈ જાય તો વાંધો નથી. કેમ કરતા પડી ગયા હતા? વખતથી ચૂકાઈ ગયું ભાઈ. તો જો લાગ્યું માથે જરીક, માથામાં લાગી ગયું છે. હા તો બાટલો ચડે એનું છે હોય, બાકી ક્યાંય બીજે કોઈ વસ્તુ નહીં. નથી ને વાંધો? બાકી કોઈ જાતનો વાંધો નથી. તો રેડી. કાલના એડમિટ છે, પણ માથામાં લાગી ગયું હતું જરીક. પણ શું કહેવાય હવે તબિયત સારી છે. કાલ રાતે અમે આવ્યા હતા, પણ શું કહેવાય તાત્કાલિક આવીને વયા ગયા હતા અમે. કાલ રાતના એડમિટ છે. કાં વરસાદ ચાલુ થયો જો ધીરે ધીરે. હવે છાંટા આવે છે. પછી હવે કર જતા થઈએ આપણે. પછી આજના બ્લોગમાં તમને મજા જ આવી રહી છે. જો તમને મજા આવી તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, બાય બાય.